નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન મોદીએ આસામમાં કામાખ્યા કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન। પીએમએ કહ્યું કાશી અને મહાકાલ કોરિડોરની જેમ વિકસાવવામાં આવશે। एस.एन. गोयनकानी 100મી जन्मजयंतीની ઉજવણી। વડાપ્રધાને કહ્યું વિપશ્યના એક પ્રાચીન ભારતીય જીવનશૈલીની અદ્ભુત ભેટ છે। અમદાવાદના ચાંદખેડામાં સ્થાનિકોએ ધરણા કરી નોંધાવ્યો વિરોધ। કહ્યું મત જોઈએ છે તો શાક માર્કેટ ઊભું થતું બંધ કરાવો। વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી। ઓન્કો વિન કેન્સર સેન્ટરની સ્ટેપેથોન 2024નું આયોજન। 5 કિલોમીટરની પદયાત્રામાં 500 લોકોએ લીધો ભાગ। વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટમાં રસાકસીનો જંગ। ભારતે ઇંગ્લેન્ડને જીત માટે આપ્યો 399 રનનો લક્ષ્યાંક। અને હવે સમાચાર જોઈશું વિગતવાર। અમદાવાદના ચાંદખેડામાં 12 સોસાયટીઓના રહીશોએ વિરોધ દર્શાવ્યો છે। ટાઉન પ્લાનિંગ સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટ ભરાતા રહીશોએ વિરોધ કર્યો હતો। ટ્રાફિક, ઘોંઘાટ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ સર્જાતા વિરોધ કરવામાં આવ્યો હતો। શાક માર્કેટ અન્યત્ર સ્થળે ખસેડવા માટે રહીશો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। સમસ્ત પાટીદાર સમાજના એકતાનું ધામ એવા સરદાર ધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। સુરતના વેલંજા પારડી રોડ અદ્રોલી ખાતે ₹500 કરોડના ખર્ચે 31 વીઘા જમીનમાં 2000 દીકરા દીકરીઓ માટે છાત્રાલય, સિવિલ સર્વિસીસ કેન્દ્ર, જ્યુડિશરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડિફેન્સ એકેડમી, સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત સરદાર ધામ બનવા જઈ રહી છે। ત્યારે પ્રથમ ફેઝનું સરદાર ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન મત્સ્ય વિભાગના મંત્રી પરસોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મુખ્ય દાતા જયંતિભાઈ બાબરિયા, સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન સંપન્ન થયું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ MS યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ તથા VC ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તલ્ય અને રજિસ્ટ્રાર ડૉક્ટર KM ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પદવીદાન સમારોહમાં 221 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા, જેમાં વિવિધ ફેકલ્ટીના 76 જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા। આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ મેડલ મેળવવામાં અગ્રેસર જોવા મળી। 132 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને 231 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા। બુલેટ ટ્રેનનું કામ કરતી એજન્સી દ્વારા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના વળતરને લઈ ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે। ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પણ તેમના સમર્થનમાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી L&T દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ખેડૂતોને એક સમાન આપવાનું હોય છે, પરંતુ એજન્સી દ્વારા એક સમાન વળતર ચૂકવવામાં નહીં આવતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે। અમે સમાધાન પણ L&T સાથે ખેડૂતોનું કરાવ્યું હતું, પરંતુ સમાધાન કર્યાના 2 વર્ષ બાદ પણ કોઈપણ જાતનું એમને વળતરની રકમ ન મળી હતી, ફળાવ ઝાડોની રકમ ન મળી હતી, ત્યાં માટી ખોદાણ જે ગેરકાયદેસર કરવામાં આવેલું એની વળતરની રકમ ન મળી હતી। એના માટે ફરી એકવાર અમે ધરણા પ્રદર્શન માટે કંપનીની બહાર બેઠા હતા, પરંતુ ત્યાં પરવાનગી ન મળવાને કારણે પોલીસ અધિકારીઓ દ્વારા અમને ત્યાંથી મામલતદાર કચેરીએ મોકલતા મામલતદાર કચેરીએ 2-3 કલાકની રાહ જોયા બાદ અધિકારીઓ જે L&T કંપનીને આવીને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેને પણ ઓછા પૈસા મળ્યા છે વળતરના એને પૂરા પૈસા ચૂકવીશું અને સોમવારે એના વળતરની પૂરેપૂરી માહિતી ખેડૂતો પાસે લઈને અમે એમને ફરી એકવાર વળતર ચૂકવવા માટેની માંગણી કરીશું। જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં ફરી પાછા અમે મામલતદાર કચેરીએ કે કલેક્ટર કચેરીએ
ખેડૂતો સાથે બધા જ જઈને અમે હંગામો કરીશું અને અમારા ખેડૂતોને જે વળતર નથી મળ્યું એના માટેની માંગણી કરીશું. ખેડૂતોના આંદોલનમાં વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે. ખેડૂતો L&T એજન્સીના બુલેટ ટ્રેનના નાંદરખા ખાતે આવેલ ગેટ પાસે ધરણા યોજવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે પરવાનગી ન હોવાનું જણાવતા અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય અનંત પટેલ ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી. નાંદરખાના ખેડૂતો L&T કંપની જે કામ કરી રહેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા. એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય તે સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા માટે આવશે. ધારાસભ્ય અને અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદાર સમક્ષ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ સાથે જ સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. આજે વર્લ્ડ કેન્સર ડેના દિવસે અમદાવાદના સાઉથ બોપલમાં મુદ્રા યોગ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેનર મહેક ઠાકુર સિન્હાની યોગની શક્તિના માધ્યમથી સંતુલન વિકસિત કરવાનું અને માઇન્ડફુલ લિવિંગને પ્રોત્સાહન આપવાનું છે. આ અવસર પર ચેમ્પિયન બોડી બિલ્ડર અને 5 વખત મિસ્ટર ઇન્ડિયા, મિસ્ટર એશિયા અને મિસ્ટર યુનિવર્સ રાજેન્દ્ર કુમાર સક્સેના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અસ્થમા, હાઇપરટેન્શન, કાયમની અતિશય ફૂલેલી નસો, થાઇરોઇડ, આર્થરાઇટ્સ, ડાયાબિટીઝ મેનેજમેન્ટ, માઇગ્રેન અને કરોડરજ્જુની સમસ્યાઓ જેવી પરિસ્થિતિઓ માટે યોગ उपचार में निष्णात છે. देखिए, आज की अगर हम यंग जनरेशन की बात करें तो उन्हें सिर्फ मसल्स बनाने हैं. काफ़ी लोगों को अपना सिर्फ टोन्ड शरीर चाहिए, पर अंदर क्या हो रहा है वो लोगों को उससे कोई मतलब नहीं है, जो कि बहुत गलत है. अभी हमने रिसेंटली कुछ केसेस देखे हैं जिसमें कि लोग जिम्स में जाकर के कुछ वेट लिफ्टिंग कर रहे हैं एंड वो वेट लिफ्टिंग करते करते उन्हें कार्डियक अरेस्ट आता है. ठीक है, तो उससे क्या होता है, लोग अपने बाहर के शरीर को तो बना रहे हैं पर अंदर के शरीर पर कोई ध्यान नहीं दे रहा है. तो हम लोग यहाँ पर योग में आपको हॉलिस्टिक चीज़ें समझाते हैं. क्या आपके बाहर के शरीर के लिए जो सुंदरता दिखनी चाहिए प्लस जो अंदर आपका हेल्थ प्रॉपर मेंटेन हो उसके लिए, फ्लेक्सिबिलिटी के लिए, स्ट्रेंथ के लिए, सभी चीज़ों पर काम करके आपको एक प्रॉपर गाइडेंस देते हैं जिससे कि आपकी हेल्थ. કેન્સર વિશે જાગૃતિ લાવવાના હેતુથી ઓન્કોવિન કેન્સર સેન્ટરની સ્ટેપેથોન 2024નું આયોજન કરાયું હતું. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે 5 કિલોમીટરની પદયાત્રામાં વિવિધ કેન્સરને માત આપી હોય તેવા દર્દીઓ સહિત 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. 5 કિલોમીટરની ચાલનો હેતુ માત્ર કેન્સર વિશે જાગૃતિ લાવવાનો જ નહોતો, પરંતુ કેન્સર યોદ્ધાઓ દ્વારા મૂર્તિમંત શક્તિ, સ્થિતિસ્થાપકતા અને આશાની ઉજવણી પણ કરવામાં આવી હતી. સિંધુ ભવન રોડ પર ફ્રિસ્બી ફૂડ કોર્ટ નજીકથી સવારે 6 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ભાજપના મીડિયા સેલના યજ્ઞેશભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ગૌરાંગ મોદી અને ડૉક્ટર ઋષભ કોઠારી, ઓન્કોવિનના અન્ય સહસ્થાપક સહિત ઓન્કોવિનના ડૉક્ટરોની ટીમમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર પલક ભટ્ટ અને પીડિયાટ્રિક હેમટો ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ગીતા ખટવાણી સહિતના ડૉક્ટરો હાજર રહ્યા હતા. આજે 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે છે. તો આજના અમારા કાર્યક્રમનો મેઇન હેતુ છે કે આપણે કેન્સર રિલેટેડ બધાને જાગૃત કરીએ અને કોઈપણ પ્રકારની ગેરમાન્યતાઓ હોય તો એ દૂર થાય. અને આના માટે થઈને અમે એક સ્ટેપેથોનનું આયોજન કર્યું છે. સ્ટેપેથોન મતલબ 5 કિલોમીટરનું અમે આ સિંધુ ભવન રોડ ઉપર અમે વોકિંગનું પ્લાન કર્યું છે, જેમાં ઘણા બધા કેન્સર વોરિયર્સ પણ આવ્યા છે, મિત્રો અને ઘણી બધી ઇવેન્ટ NGOsમાંથી પણ લોકો જોડાયા છે. अभी अधिकतर लोगों का ये नोशन रहता है कि कैंसर जो है वो बड़ों की बीमारी है, क्योंकि बच्चे कोई व्यसन नहीं करते तो उनको कैंसर नहीं हो सकता है. तो आज वर्ल्ड कैंसर डे पे मैं ये कहना चाहूँगी कि बच्चों को भी कैंसर हो सकता है, उसमें डिनायल ना करें. जो भी सिम्टम्स हैं जल्दी से आप अपने डॉक्टर को रिपोर्ट करें. और काफ़ी बार इसके सिम्टम्स बहुत ही जनरल सिम्टम्स होते हैं, जैसे लंबे समय से बुखार, उल्टी, सर दर्द, बच्चे का कमज़ोर लगना. तो काफ़ी बार जब हम नॉर्मल इतने रूटीन सिम्टम्स के साथ डॉक्टर के पास जाते हैं और अगर डॉक्टर कहता है कि कैंसर का शक लग रहा है या कैंसर हो सकता है, तो
तो जो सबसे पहला फेज़ होता है वो हमारा होता है डिनायल, मतलब एक्सेप्ट ही नहीं करना। तो आई वुड से कि बच्चों में कैंसर होता है और अच्छी बात यह है कि बच्चों में होने वाले कैंसर 80% से ज़्यादा ठीक हो। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બોટાદની જનતા માટે વ્યસન મુક્તિ માટે નવી પહેલ કરવામાં આવી છે। બોટાદ મત વિસ્તારના જે ગામમાં 100 લોકો વ્યસન મુક્ત થશે તેનું સન્માન કરાશે અને એમએલએ ગ્રાન્ટમાંથી 5 લાખ વિકાસ કાર્યમાં આપીશ તેવી પણ ઉમેશ મકવાણાએ જાહેરાત કરી હતી। વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્ય ગુજરાતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ કેન્સરનું પ્રમાણ અતિ ભયાનક સ્તરે વધી ગયું છે, જેમાં મોટું જોઈએ તો લોકોને જડબાનું કેન્સર 90% પુરુષોમાં જોવા મળી રહ્યું છે। આનું જે મુખ્ય જે કારણ જે છે એ વ્યસન જે છે અને ખાસ કરીને જે તમાકુ છે, ગુટકા છે અને માવા જે છે એના કારણે આ કેન્સરો મોઢાના થતા હોય છે। સાથોસાથ ફેફસાના કેન્સરોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ધૂમ્રપાનથી, દારૂથી। એટલે મારા બોટાદની જનતાને એક અપીલ કરું છું, સાથોસાથ આજે એ પણ જાહેરાત પણ કરું છું કે મારા બોટાદ મત વિસ્તારમાં જે ગામમાં 100 યુવાનો આજે વ્યસનનો ત્યાગ કરશે તે ગામમાં ચોક્કસ મારી મુલાકાત થશે અને આ 100 યુવાનોનો હું મારા હાથે એમનું સન્માન કરીશ અને એક ગામના વિકાસ કાર્યો માટે 5 લાખ રૂપિયાની મારી એમએલએ ગ્રાન્ટ એ હું એમને સમર્પિત કરીશ, જેથી કરીને મારો બોટાદ જિલ્લો છે એ સંપૂર્ણપણે વ્યસનમુક્ત બને તેવી હું મારા યુવાનોને વિનંતી કરું છું। 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે લોકોમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદની HCG હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજના કાર્યક્રમમાં જે દર્દીઓએ કેન્સરની સારવાર લઈ રહ્યા હોય તે લોકો આજથી 1 વર્ષ સુધી દર મહિને એક ઈચ્છા લખશે અને ઈચ્છા પોતે કઈ રીતે પૂરી કરશે તેમજ HCG પણ મદદરૂપ બનશે અને વર્ષના અંતે તેઓ એનાલિસિસ કરશે કે તેમની કેટલી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે। તો કેટલી ઈચ્છાઓ પૂર્ણ થઈ તેનું ધ્યાન રાખવામાં આવશે અને આ ઉલ્લેખનીય બાબત એ પણ જોવા મળી રહી છે કે સમગ્ર ભારતમાં ખાસ કરીને પુરુષોમાં પણ કેન્સરના કેસો વધતા નજરે પડે છે। પુરુષોમાં મોઢાના કેન્સર જોવા મળતા હોય ત્યારે સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સંખ્યાઓ પણ દિવસે ને દિવસે વધી રહી છે। જે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડેનું આયોજન કરવામાં આવે છે એના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમ કર્યો હતો। જે દર્દીઓની ટ્રીટમેન્ટ થઈ રહી છે તેઓ આજથી 1 વર્ષ સુધી એમના દર મહિને એક વિશ લખશે અને એ વિશ પૂરી પાડવા કઈ રીતના એ પૂરી પાડી શકે એનું એ આયોજન કરશે અને જ્યાં HCG અમે હેલ્પ કરી શકીએ ત્યાં HCG હેલ્પ કરશે અને 1 વર્ષ પછી એ કેટલી વિશેષ એ લોકો પૂરી પાડી શક્યા, કેટલી વિશેષ એ કમ્પ્લીટ કરી શક્યા એનું એક એનાલિસિસ કરશે। એ દર વર્ષે 15 લાખ નવા કેસીસ ડેવલપ થાય છે જે રિપોર્ટ થાય છે। અમારું ડાઉટ છે કે ઘણા બધા કેસીસ રિપોર્ટ થતા નથી, જે લોકો ડાક્ટરોને મળતા જ નથી કે જે લોકો હોસ્પિટલ સુધી પહોંચતા નથી કે રૂરલ એરિયાઝમાં ગામડાઓમાં રહે છે, તો એ કેસીસ પણ વધારે હોઈ શકે એવું અમને। તમાકુને લીધે થતા કેસીસ સૌથી વધારે છે, એમાં મોઢાને ગળાના કેન્સર જેમ કે હોઠના કેન્સર હોય, જીભના કેન્સર હોય, ગાલના કેન્સર હોય, જડબાના કેન્સર હોય, સ્વરપેટીના કેન્સર હોય કે અન્નનળીના કેન્સર હોય કે ફેફસાના કેન્સર હોય, એ બધા ટોબેકો રિલેટેડ કેન્સર્સ છે। એ બધા પુરુષોમાં વધારે જોવા મળે છે પણ સ્ત્રીઓમાં પણ ઘણા કેસીસમાં જોવા મળે છે। આપણે ફિમેલ કેન્સર્સની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એ બંને સૌથી વધારે કોમન। ટેલિકોમ વુમન વેલફેર ઓર્ગેનાઇઝેશન મહિલા સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થાએ સેટેલાઇટના PNT ઓફિસર્સ કોલોની ખાતે ઉત્કર્ષ મેળાનું આયોજન કર્યું હતું, જેમાં વિઝિટર્સે 50 જેટલા શોપિંગ, ફૂડ, એન્ટરટેનમેન્ટ સહિતના સ્ટોલની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં દિલ્હીના BSNLના CMD પણ હાજર રહ્યા હતા। भारत सरकार के और माननीय प्रधानमंत्री जी के जो विजन था देश में आत्मनिर्भर टेक्नोलॉजी के विकास करने के लिए BSNL ने 4G टेक्नोलॉजी का अपने कंसोर्शियम के साथ मिलकर उसका डिप्लॉयमेंट शुरू किया है। इसके द्वारा ऑलरेडी 3500 से ज़्यादा ई नोट भी लगाए जा चुके हैं और अगले 1 साल के अंदर
1 लाख नए ई नोट भी लगाए जाएंगे। ये टेक्नोलॉजी भारत में विकसित, भारत में डेवलप्ड, भारत में निर्मित टेक्नोलॉजी है, जिससे कि भारत अब 5वां कंट्री विश्व में बन गया है जिसकी अपनी 4G टेक्नोलॉजी है। साथ ही साथ ये इक्विपमेंट न केवल 4G सर्विसेज देगा बल्कि इसको सॉफ्टवेयर के द्वारा 5G में भी अपग्रेड किया जाएगा। गुजरात में करीब 6000 BTS लगेंगे। उसके अलावा जो भारत सरकार का जो डिजिटल इंक्लूजन का जो 4G सैचुरेशन का एक प्रोजेक्ट है, जिसमें कि किसी भी अन्य ऑपरेटर का नेटवर्क नहीं आता है, वहाँ पर 4G लगाने का काम जो BSNL को दिया गया है, उसमें करीब 650 BTS गुजरात में लगेंगे। इसके अलावा जो 4G BTS लगाने की मैं बात कहूँ, नई टेक्नोलॉजी जो है, जो भारत में बनी हुई टेक्नोलॉजी, उसमें हमने एक टेस्ट BTS कल सूरत में शुरू कर दिया है, जिसमें हमारी स्पीड करीब 50 Mbps की आ रही है और धीरे धीरे हम इसी को आगे बढ़ा करके अगले 6 महीने में जैसे जैसे इक्विपमेंट आता है तब तक गुजरात के सभी BTS। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય આસામના પ્રવાસે છે, ત્યારે તેમણે રવિવારે આસામના ગુવાહાટીમાં રૂપિયા 11,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું। આ દરમિયાન તેમણે કહ્યું કે રૂપિયા 11,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ દક્ષિણ એશિયા અને ઉત્તર પૂર્વ વચ્ચે જોડાણને મજબૂત કરશે। मुझे एक बार फिर मां कामाख्या के आशीर्वाद से असम के विकास से जुड़े प्रोजेक्ट्स आपको सौंपने का सौभाग्य मिला है। थोड़ी देर पहले यहां 11,000 करोड़ रुपयों के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है। ये सारे प्रोजेक्ट असम और नॉर्थ ईस्ट के साथ ही दक्षिण एशिया के दूसरे देशों के साथ इस क्षेत्र की कनेक्टिविटी को और मजबूत करेंगे। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે વિપશ્યના ધ્યાન શિક્ષક સત્યનારાયણ ગોયંકા એક મિશન એક જીવનનું ઉત્તમ ઉદાહરણ છે। વડાપ્રધાન મોદીએ SN ગોયંકાની 100મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહ પર વિડીયો સંદેશ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું। વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે વિપશ્યના એ સમગ્ર વિશ્વને પ્રાચીન ભારતીય જીવનશૈલીની અદ્ભુત ભેટ છે। वन लाइफ वन मिशन के परफेक्ट उदाहरण के रूप में उनका एक ही मिशन था विपश्यना। उन्होंने अपने विपश्यना ज्ञान का लाभ हर किसी को दिया, इसलिए उनका योगदान पूरी मानवता के लिए था, पूरे विश्व के लिए था। साथियों, हम सभी के लिए गोयंका जी का जीवन प्रेरणा का बहुत बड़ा पुंज रहा है। विपश्यना पूरे विश्व को प्राचीन भारतीय जीवन पद्धति की अद्भुत देन है। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને 5 કલાક સુધી ચાલેલા નાટકીય ડ્રામામાં ત્યારે નોટિસ આપવામાં આવી હતી। કેજરીવાલ બાદ આજે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ નોટિસ આપવા માટે શિક્ષણ મંત્રી આતિશીના ઘરે પણ પહોંચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે ગતરોજ આતિશી દિલ્હીની બહાર હતા, એટલે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમને નોટિસ આપવા માટે પહોંચી હતી। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કેટારીમાં 2 શાળાઓનો શિલાન્યાસ કર્યો હતો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે દિલ્હી સરકારના ચાલી રહેલા વિકાસ કાર્ય જેમ કે શાળાઓ બનાવવા અને લોકોને મફત સારવાર આપવાનું કામ છે, જે તેમને જેલમાં મોકલવામાં આવે તો પણ અટકશે નહીં। આપને જણાવીએ કે ઈડી અત્યાર સુધીમાં સીએમ કેજરીવાલને 5 વખત સમન્સ મોકલી ચૂક્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીના કન્વીનર હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી અને દરેક સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે। इन्होंने सारे षड्यंत्र रच लिए, लेकिन हमको झुका नहीं पाए। हमने कहा काम तो चलेगा, काम तो करते रहेंगे हम लोग। तुम अगर ये सोचो कि हम स्कूल बनाना बंद कर देंगे, स्कूल तो बनेंगे, चाहे केजरीवाल को भी जेल में डाल दो। तुम जो सोचो कि अस्पताल बनाना बंद कर देंगे, मोहल्ला क्लिनिक बनाना बंद कर देंगे, स्कूल तो अस्पताल तो बनेंगे, मोहल्ला क्लिनिक तो बनेगा, जनता का इलाज तो होगा, चाहे केजरीवाल को भी जेल में डाल दो।
ये कहते हैं बीजेपी में आ जाओ हम छोड़ देंगे। मैंने कहा बिल्कुल नहीं आऊंगा बीजेपी में, कतई नहीं आऊंगा बीजेपी में। क्यों आ जाए बीजेपी में? नहीं आते बीजेपी में। बीजेपी में चले जाओ तो सारे खून माफ। आज ये सारे हमारे पीछे पड़े हैं, सारी एजेंसी छोड़ दी केजरीवाल के पीछे, संजय सिंह के पीछे, मनीष सिसोदिया के पीछे, सतिंदर जैन। उनका क्या कसूर है? मनीष सिसोदिया का कसूर है कि वो अच्छे स्कूल बना रहा था, सतिंदर जैन का कसूर है कि वो अच्छे अस्पताल और मोहल्ला क्लिनिक बना रहा था। आज अगर मनीष सिसोदिया स्कूलों पे काम नहीं कर रहा होता, ये उसको गिरफ्तार ना करते। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે ઝારખંડમાં ચોથા દિવસે ધનબાદથી ફરી શરૂ થઈ। 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના પાકુર જિલ્લામાં થઈને ઝારખંડ પહોંચી હતી। આ યાત્રા 2 તબક્કામાં 8 દિવસમાં રાજ્યના 13 જિલ્લાઓને આવરી લેતા 804 કિલોમીટરનું અંતર કાપશે। એકંદરે આ યાત્રા 67 દિવસમાં 6713 કિલોમીટરનું કવર કરશે। 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે। શ્રીનગર શહેર સહિત કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં રવિવારે સવારે તાજી હિમવર્ષા જોવા મળી હતી। ભારે હિમવર્ષાને પગલે રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં પણ ભારે હિમવર્ષાને કારણે સામાન્ય जनजीवन खोरवाई गયું છે। मैं कल ही से ये बर्फबारी हो रही है। मेरा अमला सारा ये स्नो क्लियर करते हैं हम, लेन्स बाई लेन्स करते हैं, मस्जिद घाट्स और राशन घाट्स और ATM और ये पोस्ट ऑफिस क्लियर कर रहे हैं और पटरे वटरे साफ कर रहे हैं। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।